જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને। સરસ મજાની સવાર પડી ગઈ છે અને પક્ષીઓના કલરવ સાથે અમે અમારા દિવસની શરૂઆત કરી દીધી। આ જો સવારમાં ઉઠીને ભાઈ તો ચાવી લઈને લોક ખોલવા માંડ્યા, પણ બાયણું તો ખુલ્લું જ હતું। પછી મેં નાસ્તા માટે રોટલી બનાવી નાખી, ચા બનાવ્યો। બહારથી એવો સરસ ઠંડો પવન આવતો હતો। પછી અમે ગાંઠિયા, ફાફડી, ચા, રોટલી અને ટમેટું આ બધાનો સરસ મજાનો નાસ્તો કરી લીધો। વળી ભાઈ પાછા રમવા માંડ્યા નાસ્તો કરીને। બારી બહાર જઈને પાછો બારી બંધ કરી દે અને ત્યાં રમવું બહુ ગમે। પછી ભાઈ રમી રમીને થાક્યા હતા અને 11:15 પણ વાગી ગયા હતા। પછી મેં ભાઈને સુવડાવી દીધા, કેમ કે મારે બીજું ઘણું કામ હતું અને પેલું કામ તો મેં આ કરી નાખ્યું। કપડાં ધોવાના હતા કેટલા બધા અને ઢગલો કપડાં ધોઈ પણ નાખ્યા સ્પીડમાં। અને પછી જમવામાં મેં આજે મગની દાળ બનાવી, કેમ કે શાક શું બનાવવું કાંઈ સમજાતું નહોતું। દાળ બફવા મૂકી અને લોટ બાંધી લીધો। વળી પાછા ભાઈ માટે મેં આપમ બનાવી દીધા કે એ ખાઈ લે। પછી દાળ વઘારી, રોટલી બનાવી અને જો જમવામાં દાળ, રોટલી, સલાડ અને છાશ અમે બધાએ જમી લીધું અને પછી સૂઈ ગયા। પછી ઉઠીને ભાઈ રમતા, વળી ખોલે ને પાછો જાતે બંધ કરે અને પછી પાછો વાવા કરે, પોતે શાબાશી આપી દે કે મેં કર્યું એમ। પછી મારે સાંજે મુઠિયા ઢોકળા બનાવવાના હતા, જે મેં થોડાક વહેલા બનાવી નાખ્યા, કેમ કે એક સાથે ભાઈ બધું બનાવવા ના દે। પછી ઢોકળા વઘારી નાખ્યા અને સેવ ટમેટાનું શાક પણ બનાવી નાખ્યું। સાંજનું વાતાવરણ કંઈક આવું હતું અમારે, એકદમ શાંત અને મસ્ત। આખા દિવસના તડકા પછીનું વાતાવરણ। અને પછી મારે ભાખરી બાકી હતી તે પણ મેં બનાવી લીધી અને પછી અમે જમી લીધું બધાએ। તો આજનો દિવસ કંઈક અમારો આવો રહ્યો। જય માતાજી, લાઈક, શેર, સબસ્ક્રાઈબ।